દિવાળી પર્વના આગમન સાથે નડિયાદના પીચ ભાગોળ વિસ્તારમાં આવેલી મૈત્રી દિવ્યાંગ બાળકોની સંસ્થા એક વિશેષ કાર્યક્રમ દ્વારા સમાજને પ્રેરણા આપી રહી છે। છેલ્લા 28 વર્ષથી દિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસ માટે સમર્પિત સેવા આપતી આ સંસ્થા દિવાળીના તહેવારને નજીક આવતા છેલ્લા 2 મહિનાથી તેના બાળકો વિવિધ પ્રકારની સ્વદેશી અને સુશોભન વસ્તુઓ તૈયાર કરી રહ્યા છે। આ કાર્યક્રમ દ્વારા બાળકો માત્ર આત્મનિર્ભર બની રહ્યા નથી, પરંતુ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વદેશી અપનાવો, આત્મનિર્ભર ભારતના આહ્વાનને પણ સાર્થક કરી રહ્યા છે। મૈત્રી સંસ્થાના દિવ્યાંગ બાળકોએ છેલ્લા 2 મહિનામાં વિવિધ ડિઝાઇનર દીવા, તુલસી ક્યારા, શુભ લાભ, માટીની ટ્રે, સ્ટેન્ડી દીવા, મીણવાળા દીવા, આર્ટિફિશિયલ રંગોળી, પગલાં, ફ્લોટિંગ કેન્ડલ, હેંગિંગ દીવા, તોરણ, સેર, પૂજાની થાળી અને હાર જેવી વસ્તુઓ તૈયાર કરી છે। આમાં 12,000 કરતાં વધુ કોડિયા, 500 કરતાં વધુ માટીની સુશોભન વસ્તુઓ અને 450 કરતાં વધુ તોરણનો સમાવેશ થાય છે। આ તમામ વસ્તુઓ સ્થાનિક લોકોને ઉપલબ્ધ કરાવીને દિવાળી પર્વને વધુ ભવ્ય અને રાષ્ટ્રીય આત્મગૌરવથી ભરપૂર બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। સૌને જય મહારાજ। મારું નામ છે મેહુલ પરમાર અને મૈત્રી સંસ્થા છેલ્લા 28 વર્ષથી દિવ્યાંગ બાળકોના સર્વાંગ વિકાસ માટે નડિયાદ ખાતે સેવારત છે। હાલમાં જ નજીકમાં જ્યારે દિવાળી પર્વ આવતો હોય તો છેલ્લા 2 મહિનાથી મૈત્રીના દિવ્યાંગ બાળકો કલાત્મક દીવા, સુશોભનની વસ્તુઓ બનાવી રહ્યા છે, જેમાં માટીના કોડિયા, મીણવાળા કોડિયા, ડિઝાઇનર કોડિયા, પૂજાની થાળી, તોરણ, હેંગિંગ, શુભલાભ વગેરે જેવી લગભગ 25 કરતાં પણ વધારે ડિઝાઇન વાળી વસ્તુઓ બનાવી રહ્યા છે। અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો એક સંદેશ છે કે વોકલ ફોર લોકલ, આત્મનિર્ભર ભારત। તો હું આપ સર્વને વિનંતી કરું છું કે આપણા દિવ્યાંગ બાળકો આપણા સ્થાનિક દિવ્યાંગ બાળકો છે અને એમણે બનાવેલી આ દિવાળીની સુશોભનની વસ્તુ આપણે લઈ અને એમને એક આત્મનિર્ભર બનાવીશું અને સ્થાનિક બાળકોએ બનાવેલ વસ્તુ લઈ અને આ વર્ષની દિવાળી આપ સર્વને ઉજવવા માટે નમ્ર વિનંતી કરું છું। દર વર્ષે રક્ષાબંધન અને દિવાળીએ આપનો સહકાર મળે જ છે, તો આપના મિત્ર વર્તુળ અને સ્નેહીજનોને આ વિડીયો શેર કરી અને મૈત્રીના દિવ્યાંગ બાળકોના પુનર્વસનમાં સહયોગ આપવા હું આપ સર્વને વિનંતી કરું છું અને આપ સૌને દિવાળીની અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું। જય મહારાજ।